માળિયાહાટીના તાલુકામાં તમામ ગામોના 0 થી 5 વર્ષના બાળકોને બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, પીએસઆઈ સુમરા મેડમ, ડોક્ટર હિનલ રાણીંગા, શ્લોક સેવક જીવાભાઈ સિસોદિયા સહિતના પદાધિકારીઓ, ગ્રામજનો, આગેવાનો, સમાજ સેવકો દ્વારા બૂથનું ઉદ્ઘાટન કરી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કુલ 104 જગ્યાએ બૂથ પર પોલિયો રસીકરણ રાખવામાં આવ્યું હતું, જેમાં કુલ 366 આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો અને સ્વયંસેવકો દ્વારા આજે માળિયા તાલુકામાં અંદાજે 12,000 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે। આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, તેમજ આ કામગીરીનું મોનિટરિંગ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ દ્વારા કરવામાં આવ્યું હતું। ઠાકરસિંહભાઈ જાવિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, આજે માળિયા તાલુકાના માળિયા બૂથની સબ બૂથની અંદર પોલિયો બૂથ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બાળકોને સવારના 7:30 વાગ્યામાંથી પોલિયોના ટીપા પાવાની શરૂઆત કરી દીધી હતી અને 8 વાગ્યા સુધીમાં 15 બાળકોએ ટીપા પવડાવી દીધેલા હતા। એ જ રીતે જુથળ પીએસસી સેન્ટરની અંદર 300 બાળકો આવે છે, એની અંદર પણ 2 બૂથ હતા। 2 બૂથની અંદર અત્યારથી બાળકો ટીપા પાવા માટે આવી ગયા હતા અને વાલીઓ સાથે, અને ટીપા પાવાની શરૂઆત થઈ ગઈ હતી। અને પોલિયોથી દેશ આખાની અંદર પોલિયો નાબૂદીનું જે રિઝલ્ટ છે એ સારું મળ્યું છે અને સરકાર એ અભિનંદનને પાત્ર છે।